નમસ્કાર. છેલ્લા લેક્ચરમાં આપણે પ્રાથમિક ક્રિયાઓ અને વ્યસ્ત શ્રેણિકની સમજૂતી મેળવી હતી. હવે આપણે આ પ્રાથમિક ક્રિયાની મદદથી વ્યસ્ત શ્રેણિક કઈ રીતે મેળવાય એની ચર્ચા કરીએ. તો પ્રાથમિક ક્રિયાની મદદથી વ્યસ્ત શ્રેણિક શોધવું. હવે એનું બીજું નામ છે હાર સંક્ષેપણ એસ્સિલોન પદ્ધતિ. બીજું નામ છે હાર સંક્ષેપણ. એમાં શબ્દ આવે છે હાર. હવે આપણે જે પદ્ધતિ જોવાના છીએ એની અંદર કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવવાનો છે. એના માટે આપણે પ્રાથમિક ક્રિયાનો ઉપયોગ કરવાનો છે. તો પ્રાથમિક ક્રિયા કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે આપણે ક્રિયા ફક્ત હાર ઉપર કરશું સમગ્ર દાખલા દરમિયાન અથવા ફક્ત સ્તંભ ઉપર કરશું. જે બીજું નામ છે એ જ ઇન્ડિકેટ કરે છે કે તમારે ક્રિયા બધી હાર પર કરવાની છે અથવા તો બધી ક્રિયા સ્તંભ પર કરવાની છે. એટલે જ એનું નામ છે હાર સંક્ષેપણ એસ્સિલોન પદ્ધતિ. હવે અહીંયા એક શ્રેણિક લખ્યો છે 2x2 નો શ્રેણિક છે. સ્વાધ્યાય 3.4 નો પહેલો દાખલો છે. આનો વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે. તો આપણને જે પરિણામ ખબર છે એને ફરીવાર રિપીટ કરીએ. a બરાબર i into a. એટલે કે કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથે ગુણાકારી શ્રેણિક પોતે મળે. આપણે છેલ્લે અહીંયા ચર્ચા કરી હતી કે આવી રીતે પરિણામ લખી ડાબી બાજુ જે શ્રેણિક હોય એને i માં ફેરવવાનો છે અને જે ક્રિયા ડાબી બાજુ કરો એ જ ક્રિયા જમણી બાજુ કરવાની છે. તો આપણને એ શ્રેણિક તરીકે આપેલો છે લખીએ 1 -1 2 3 બરાબર i તરીકે 2x2 નો એકમ શ્રેણિક 1 0 0 1 અને a as it is. હવે ડાબી બાજુનો શ્રેણિક છે એને એકમ શ્રેણિકમાં ફેરવવાનો છે અને ધ્યાન રાખવાનું છે કે આપણે બધી જ ક્રિયા ફક્ત હાર ઉપર કરશું અથવા બધી જ ક્રિયા સ્તંભ ઉપર કરશું. પહેલેથી તમે જે નક્કી કરો બે રીતે દાખલો થઈ શકે કે બધી જ ક્રિયા હાર પર કરીને અથવા બધી જ ક્રિયા સ્તંભ પર કરી. તો હું સપોઝ અહીંયા 1 છે, આપણે અહીંયા 0 લાવવાનો હોય, અહીંયા 0 લાવવાનો હોય અને અહીંયા 1 લાવવાનો હોય. તો અહીંયા 2 ની જગ્યાએ 0 લાવવા હોય તો આપણું મગજ એવું કે 2 માંથી 2 બાદ કરો તો તમને 0 મળે. એનો અર્થ એ થાય કે અહીંયા 1 છે એનો ઉપયોગ કરીએ, 1 ને -2 વડે ગુણીએ અને બીજી હારમાં ઉમેરીએ તો એને કઈ રીતે લખાય કે ભાઈ પહેલી હારને -2 વડે ગુણો અને બીજી હારમાં ઉમેરો તો બીજી હારનું નવું સ્વરૂપ તમને મળશે. તો સાદુરૂપ આપો આપેલી ક્રિયાનું. તો પહેલી હારમાં આપણે ક્રિયા કરી છે એટલે આપણે એને એઝ ઇટ ઇઝ રાખીએ અને -2 વડે ગુણો, -2 + 2 0. આને -2 વડે ગુણો તો -2 ગુણ્યા -1 એટલે +2 થાય. +2 + 3 5. આગળ એટલે જે ક્રિયા ડાબી બાજુ કરી છે એ જ ક્રિયા જમણી બાજુ કરવાની છે. તો 1 0 પહેલી હાર એમને પહેલી હારને -2 વડે ગુણો તો 1 ગુણ્યા -2 -2 + 0 -2 0 ગુણ્યા -2 0 + 1 એટલે કે 1. એટલે આ રીતે પ્રથમ સ્ટેપ અહીંયા પૂરું થાય. અહીંયા આપણે 0 જોતા હતા, 0 આવી ગયા છે. હવે આ સ્થાન ઉપર 0 જોઈએ છે. 0 તમે આ સ્થાન ઉપર જોઈએ છે એના માટે તમે વિચારી આ રીતે શકો કે ભાઈ -1 છે એમાં 1 ઉમેરાય તો 0 થાય, પણ એના માટે 1 જોઈએ. હવે તમે એમ કહો કે અહીંયા પહેલો સ્તંભ છે 1 વડે ગુણીને આમાં ઉમેરો તો 1 માં 1 બાદ થાય એટલે અહીંયા ઇન શોર્ટ 0 આવી જાય. પણ આ સ્તંભ ઉપર ક્રિયા કરવા નથી કારણ કે આપણે હારનો સહારો શરૂઆતથી લીધો છે. જો તમે શરૂઆતમાં સ્તંભની મદદથી ક્રિયા કરી હોય તો આખા દાખલામાં તમારે ફક્ત સ્તંભ જ રાખવાના. સ્તંભ ઉપર જે કઈ ક્રિયા કરવી હોય એ કરવાની. અહીંયા આપણે હારની મદદ લીધી છે એટલે આપણે હારથી આગળ વધશું. બરાબર. તો અહીંયા 5 છે, અહીંયા -1 છે. હવે આને -5 ની જગ્યાએ જો કદાચ 1 હોત તો આપણે આની અંદર ઉમેરીને 0 બનાવી શકે. તો ઇન શોર્ટ એનો અર્થ એ તો કે અહીંયા આપણે 5 ની જગ્યાએ 1 જોઈએ છે. તો આપણે 5 ની જગ્યાએ 1 જોઈએ છે તો આપણે બીજી હારને 5 વડે ભાગાકાર કરીએ એટલે કે R2
એને 1/5 વડે ગુણો એટલે R2 નું નવું સ્વરૂપ તમને મળશે. કારણ કે 1 ની જરૂર છે એટલે આપણે ત્યાં 5 વડે ભાગાકાર કર્યો છે. તો આગળ સાદુરૂપ આપો 1 - 1. પહેલી હાર પર આપણે કંઈ કર્યું નથી એટલે એ એઝ ઇટ ઇઝ 0/5 0 5/5 1 બરાબર. જે ક્રિયા ડાબી બાજુ એ જ ક્રિયા જમણી બાજુ 1 0 5 વડે ભાગાકાર કરો -2/5 1/5 ઇન્ટુ a. આ રીતે બીજું સ્ટેપ પૂરું થયું. હવે અહીંયા 1 છે એનો ઉપયોગ કરી અને અહીંયા -1 છે ત્યાં 0 કરી. કઈ રીતે? તો કે ભાઈ બીજી હારને 1 વડે ગુણો. કેટલા વડે? 1 વડે. અને પહેલી હારમાં ઉમેરો એટલે પહેલી હારના નવા ઘટકો મળશે. હવે તમે અહીંયા 1 લખો કે ન લખો કઈ ફેર ન પડે, પણ આપણે હાલ પૂરતું લખીએ સમજાય એટલા માટે કાને 1 વડે ગુણેલા છે. તો એ ક્રિયા કરીએ આપણે બીજી હારને ગુણ્યા છે એટલે એના ઘટકો એઝ ઇટ ઇઝ રહેશે. 0 × 1 0 + 1 1 1 × 1 1 વત્તા -1 એટલે -1 + 1 0. અહીંયા બીજી હાર પર ક્રિયા કરી છે એટલે એના ઘટકો હું એઝ ઇટ ઇઝ લખી દઉં છું, કારણ કે એમાં તો કઈ ફેરફાર થવાનો નથી. હવે આને 1 વડે ગુણી અને આમાં ઉમેરો એટલે એનો અર્થ એ થાય -2/5 વત્તા 1 -2/5 + 1 સાદુરૂપ આપો -2 + 5 / 5 તો 3/5. તો અહીંયા પહેલો ઘટક કેટલો આવશે? 3/5. એવી જ રીતે 1/5 વત્તા 0 તો એનો જવાબ શું થશે? 1/5. એટલે આ રીતે તમને ફાઇનલ સાદુરૂપ મળશે. હવે અહીંયા બે શ્રેણિક છે આ બંને, એનો ગુણાકાર અહીંયા એકમ શ્રેણિક મળી ગયો એટલે આપણે લખી શકીએ કે ભાઈ A ઇન્વર્સ બરાબર 3/5 1/5 -2/5 અને 1/5. તો આ તમારો A ઇન્વર્સ પ્રાથમિક ક્રિયાની મદદથી થશે. ક્લિયર? હજી આગળનો આપણે દાખલો જોઈએ જેથી આ પદ્ધતિ વધારે ક્લિયર થાય. તો સ્વાધ્યાય 3.4 નો આપણો બીજો જે દાખલો છે એને રકમ જોઈને આગળ સોલ્વ કરવાની ટ્રાય કરીએ. તો રકમ આ પ્રમાણે છે. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 2. રકમ છે 2 1 1 1. તો આ લાઈન તો દરેક દાખલામાં સેમ જ રહેશે જ્યારે પ્રાથમિક ક્રિયાની વાત આવશે ત્યારે. તો ડાબી બાજુ છે એ આપણને આપેલો શ્રેણિક A લખીએ 2 1 1 1 બરાબર I2/2 નો એકમ શ્રેણિક 1 0 0 1 ઇન્ટુ A. હવે આ બે અહીંયા 0 લાવવાના છે 2 ની નીચે. તો એના માટે આપણી પાસે ઓપ્શન એ રહે કે અહીંયા 2 છે અહીંયા 1 છે. હવે અહીંયા 0 લાવવાના હોય, અહીંયા 0 લાવવાના હોય અને અહીંયા 1 લાવવાનો હોય. અહીંયા પણ 1 જોઈએ. તો આપણે શરૂઆત તમે કોઈ પણ રીતે કરી શકો. આપણે બીજી હારને એટલે કે R2 ને -1 વડે ગુણી R1 માં ઉમેરીએ. કારણ કે અહીંયા 2 છે. આને -1 વડે ગુણીને અહીંયા ઉમેરો એટલે એક સાથે બે કામ થશે. અહીંયા એક તો 0 આવી જશે અને અહીંયા 1 આવી જશે. તો આ ક્રિયા કરીએ R2 ને -1 વડે એટલે આ R2 છે 1 1 એને -1 વડે ગુણો. હવે એને ગુણ્યા છે એટલે ઈ ઘટકો આપણે સૌપ્રથમ એઝ ઇટ ઇઝ લખી દઈએ. -1 વડે ગુણો એટલે -1 વત્તા 2 1 -1 વત્તા 1 0 બરાબર. ફરીવાર R2 ને જે ક્રિયા ડાબી બાજુ એ જ ક્રિયા જમણી બાજુ. ફરીવાર R2 ને આપણે એઝ ઇટ ઇઝ લખી દીધા જમણી બાજુ. -1 વડે 0 ને ગુણો 0 વત્તા 1 એટલે 1 -1 ગુણ્યા 1 -1 વત્તા 0 -1. એટલે આ રીતે પ્રથમ સ્ટેપ પૂરું થશે. હવે 1 0 0 1 એટલે કે અહીંયા હવે 0 જોઈએ છે આ સ્થાન ઉપર. અહીંયા જે 1 છે એનો ઉપયોગ કરી તો એને -1 વડે ગુણીએ એટલે કે R1 ને -1 વડે ગુણીએ અને શેમાં ઉમેરીએ? R2 માં. તો R2 નું આપણને નવું સ્વરૂપ મળશે. R1 ને -1 વડે ગુણી
R2 માં ઉમેરીએ એટલે R1 નું નવું સ્વરૂપ મળશે. તો એ સ્વરૂપ અહીંયા લખીએ તો R1 ઉપર આપણે ક્રિયા કરી છે એટલે R1 ના ઘટકો as it is રહેશે. -1 વડે ગુણો R1 ને એટલે કે -1 + 1 0. 0 ગુણ્યા -1 0 + 1 એટલે કે 1 બરાબર જે ક્રિયા ડાબી બાજુ એ જ ક્રિયા જમણી બાજુ. R1 ઉપર ક્રિયા કરી છે એટલે ઘટકો as it is એટલે અહીંયા 1 અને -1 as it is લખી દો અને ગુણાકારમાં a as it is. હવે આને -1 વડે ગુણો -1 ગુણ્યા 1 એટલે -1 + 0 -1. આગળ આને -1 વડે ગુણો તો -1 ગુણ્યા -1 ગુણાકાર છે ગણતરીમાં ધ્યાન આપજો. -1 ગુણ્યા -1 પ્લસ 1 પ્લસ 1 વત્તા 1 કેટલા થશે 2. હવે તમે અહીંયા ઓબ્ઝર્વ કરો તો જમણી બાજુ બે શ્રેણિક છે એનો ગુણાકાર તમને i મળ્યો. તો બે શ્રેણિકનો ગુણાકાર i એટલે કે એકમ શ્રેણિક ત્યારે જ મળે જ્યારે બંને એકબીજાના વ્યસ્ત હોય. એટલે આના આધારે આપણે એવું લખી શકીએ કે a ઇન્વર્સ બરાબર 1 -1 -1 2. તો આ તમારો માગેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક થશે. ક્લિયર? અહીંયા આપણે હાર પર ક્રિયા કરીને જવાબ લાવીએ છીએ. તમે સ્તંભ પર ક્રિયા કરીને પણ જવાબ લાવી શકો, પણ શરત એ છે કે સમગ્ર દાખલામાં તમે સ્તંભ ઉપર જ ક્રિયા કરી શકો. પછી એવું ન કરી શકો પહેલી ક્રિયા હાર પર કરી તો વળી બીજી સ્તંભ પર કરી, ફરી પાછી હાર પર કરી, ફરી પાછી સ્તંભ પર. એવું નહીં, કોઈ એકને પકડી રાખો, કા હાર પર અથવા સ્તંભ ઉપર. અંતિમ જવાબમાં કંઈ ફેર પડશે નહીં, કારણ કે આપણે ગુણધર્મ જોયો હતો કે કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અનન્ય હોય. અનન્ય હોય એટલે એક અને માત્ર એક જ હોય. હવે ત્રીજો પ્રશ્ન, ત્રીજો દાખલો એ જ સ્વાધ્યાયની અંદર રકમ આ પ્રમાણે છે 1327. 1327 આનો વ્યસ્ત શ્રેણિક શોધીએ તો પહેલી લાઈન આ દાખલાની જેમ સેમ જ રહેશે કે ભાઈ પરિણામ a બરાબર i into a પરથી. તો પરિણામ a બરાબર i into a પરથી a તરીકે આપણને જે આપેલો છે એ શ્રેણિક લખીએ તો શ્રેણિક એ 1327 બરાબર i એટલે 2/2 1001 અને અંતિમ a as it is. હવે ક્રિયા વિચારીએ કે કઈ ક્રિયા પોસિબલ છે. અહીંયા 1 છે એટલે એક સ્ટેપ પૂરું. બીજા સ્ટેપમાં આ સ્થાન ઉપર 0 જોઈએ છે તો 0 લાવવા માટે અહીંયા 2 છે. જો -2 હું કોઈ પણ રીતે સેટ કરી આપું તો અહીંયા 0 થઈ જાય. તો ઉપર 1 છે એનો ઉપયોગ કરીએ તો પહેલી હારને -2 વડે ગુણો અને કઈ હારમાં ઉમેરો R2 માં. તો R2 નું નવું સ્વરૂપ તમને મળશે. તો એ ક્રિયા હવે અહીંયા હું લખું છું. સૌપ્રથમ આપણે અહીંયા 0 કરવા જઈ રહ્યા છીએ એટલે એવું જરૂરી નથી કે તમે અહીંયા 0 કરવાથી સ્ટાર્ટ કરી શકો. બીજા કોઈ ઘટકથી પણ સ્ટાર્ટ કરી શકો. આ 2/2 નો શ્રેણિક છે એટલે થોડુંક આપણે ઈઝી પડે એટલે એ પ્રમાણે જઈએ છીએ. નહીંતર તમે 3/3 હોય તો કોઈ પણ ઘટકથી સ્ટાર્ટ કરી શકો. જવાબમાં કઈ ફેર પડશે નહીં. તો આગળ R1 ઉપર ક્રિયા કરી છે એટલે એના ઘટકો as it is. -2 વડે ગુણ્યો એટલે 1 ગુણ્યા -2 -2 વત્તા +2 0. 3 ગુણ્યા -2 -6 વત્તા 7 1. 3 ગુણ્યા -2 -6 વત્તા 7 +1 બરાબર જે ક્રિયા ડાબી બાજુ એ જ ક્રિયા જમણી બાજુ. R1 ઉપર ક્રિયા કરી એટલે a હાર as it is. -2 વડે ગુણો -1 ગુણ્યા -2 -2 વત્તા 0 એટલે -2. 0 ગુણ્યા -2 0 એટલે અહીંયા જે ઘટક હતો એ as it is રહેશે. આગળ પહેલો સ્ટેપ અહીંયા પૂરું. એક 0 કરાવતા હતા એ 0 થઈ ગયો, અહીંયા 1 પણ થઈ ગયો એટલે
એક સાથે બે કામ થઈ ગયા. હવે અંતિમ સ્ટેપ અહીંયા 0 જોઈએ છે આ સ્થાન પર. તો એ સ્થાન ઉપર 0 લાવવા માટે 3 છે. જો -3 કોઈ પણ ભોગે આવી જાય તો ત્યાં 0 સેટ થઈ જાય. હવે -3 સેટ કરવા હોય તો અહીંયા 1 છે એનો ઉપયોગ કરીએ. તો એને કેટલા વડે ગુણીએ? -3 વડે. તો r2 ને -3 વડે ગુણતા r2 એટલે 0 1 હારને -3 વડે ગુણી r1 માં ઉમેરતા. r1 માં ઉમેરો એટલે r1 ના નવા ઘટકો આપણને મળશે. તો એ સાદુરૂપ હવે આપીએ. ક્રિયા r2 પર કરી છે એટલે એ ઘટકો એઝ ઇટ ઇઝ 0 1. -3 વડે 0 ને ગુણો એટલે એનાથી કઈ ફેર પડશે નહીં એટલે અહીંયા આવશે 1 જ. 1 ગુણ્યા -3 -3 વત્તા 3 0 બરાબર r2 -2 1 બરાબર. -2 1 અને -3 વડે ગુણો એટલે -3 ગુણ્યા -2 +6 +6 વત્તા 1 7. -3 ગુણ્યા 1 -3 વત્તા 0 એટલે કે -3. કારણ કે 0 છે એટલે આ બેનો ગુણાકાર હશે એ જવાબ સીધો ત્યાં આવશે. એટલે આ રીતે તમારો જવાબ બનશે. હવે અહીંયા ડાબી બાજુ છે એ એકમ શ્રેણિકમાં ફેરવાઈ ગયા છે ઘટકો. એટલે જમણી બાજુ છે એ બે શ્રેણિકનો ગુણાકાર અહીંયા એકમ શ્રેણિક બન્યો. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ અહીંયા જે આપણને શ્રેણિક મળ્યો છે હા એ ઇનવર્સ એ આ પહેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક છે. તો આ તમારો માગેલો વ્યસ્ત શ્રેણિક થશે. ક્લિયર? તો આ રીતે 2x2 નો 2x2 માટે એકમ શ્રેણિક મેળવી શકાય. બરાબર. હજી એક દાખલો આગળ જોઈએ એટલે મેથડ ઉપર વધારે હાથ બેસે. આ દાખલા નંબર 3 હતો. હવે દાખલા નંબર 4 જોઈએ. અહીંયા સુધી જો કઈ પ્રશ્ન હોય તો એક સેજ વિડિયો રિવાઇન્ડ કરીને ફરીવાર જોજો અથવા આપણે નેક્સ્ટ દાખલો જોઈએ છીએ એના ઉપર ધ્યાન આપજો. બહુ સિમ્પલ મેથડ છે. તમારે ફક્ત વિચારવાનું એ છે કે આપણે એકમ શ્રેણિકમાં આપેલા શ્રેણિકને ફેરવવાનો છે. એના માટે કઈ ક્રિયા વિચારી શકાય. તો દાખલા નંબર 4 શ્રેણિક આ રીતે આપેલો છે 2 3 પછી 5 અને 7. 2 3 5 અને 7. હવે આપણને જે પરિણામ ખબર છે પરિણામ ધ્યાનમાં લઈએ. પરિણામ a બરાબર i * a પરથી. હવે આપેલો શ્રેણિક a ડાબી બાજુ 2 3 5 7 i એટલે કે 2x2 નો એકમ શ્રેણિક 1 0 0 1 * a. હવે અહીંયા તમે વિચારો 2 3 5 7 2 ના બમણા કરો 4 4 માં 1 ઉમેરો એટલે 5 થાય. 3 ના બમણા કરો 6 6 માં 1 ઉમેરો એટલે 7 થાય. એટલે કે આ બંને સંખ્યા આ બંનેના બમણાથી એક વધુ છે. તો એનો આપણે ઉપયોગ કરીએ. કઈ રીતે? તો કે ભાઈ પહેલી હાર છે એને -2 વડે ગુણી અને બીજી હારમાં ઉમેરીએ તો બીજી હારના નવા ઘટકો મળશે. તો એ ક્રિયા કરીએ. તો બીજી હારમાં આપણે ઉમેરવાના છીએ પહેલી હારને ગુણેલા છે એટલે પહેલી હારના ઘટકો એઝ ઇટ ઇઝ રહેશે. 2 ગુણ્યા -2 -4 વત્તા 5 1. 3 ગુણ્યા -2 -6 વત્તા 7 1 બરાબર. જે ક્રિયા ડાબી બાજુ એ જ ક્રિયા જમણી બાજુ. તો પહેલી હાર એઝ ઇટ ઇઝ પેલા લખી દઈએ. 1 ગુણ્યા -2 વત્તા 0 -2. 0 ગુણ્યા -2 0 વત્તા 1 1 ઇન્ટુ 1. ક્લિયર? હવે અહીંયા 1 1 આવી ગયા. હવે આપણે આ સ્થાન ઉપર 1 લાવીએ. આ સ્થાન ઉપર 1 લાવવો હોય અથવા આ સ્થાન ઉપર 0 લાવવો હોય. બેમાંથી કોઈ એક ક્રિયા પહેલા કરી શકાય. અહીંયા 1 લાવવો હોય તો અહીંયા 1 છે. જો બેમાંથી 1 બાદ થાય તો 1 મળે. તો એ વિચારને આપણે ગાણિતીય સંકેત સ્વરૂપે લખીએ તો કઈ રીતે? આ 1 ને -1 વડે ગુણવા પડશે. એટલે કે r2 ને -1 વડે ગુણી
R2 ને -1 વડે ગુણી અને R1 માં ઉમેરો એટલે R1 ના નવા ઘટકો મળશે. તો એ ક્રિયાને આપણે હવે આગળ સાદુરૂપ સ્વરૂપે લખીએ તો R2 પર ક્રિયા કરી છે એટલે એના ઘટકો પહેલા એઝ ઇટ ઇઝ લખી દીધા. 1 ગુણ્યા -1 વત્તા 2 1 ગુણ્યા -1 વત્તા 3 2. જે ક્રિયા ડાબી બાજુ એ જ ક્રિયા જમણી બાજુ. તો ડાબી બાજુ જે ક્રિયા કરી હતી ફરીવાર R2 ને હું એઝ ઇટ ઇઝ લખી દઉં કારણ કે એના ઉપર આપણે ગુણાકાર કર્યો છે. -2 ગુણ્યા -1 +2 +2 વત્તા 1 3 -1 ગુણ્યા 1 વત્તા 0 -1. આ બીજું સ્ટેપ થયું. હવે આપણો ટાર્ગેટ આ બે સ્થાન ઉપર 1 લાવવાનો હતો એ આવી ગયો. હવે અહીંયા 0 લાવવા છે અને અહીંયા 0 લાવવા છે. તો અહીંયા 0 લાવવાની ક્રિયા આપણે પહેલા કરીએ. તો અહીંયા 0 લાવવો હોય તમારે તો અહીંયા એક -1 વડે ગુણી તમે આની અંદર ઉમેરી શકો. તો એ ક્રિયા આપણે કરીએ એટલે કે R1 ને -1 વડે ગુણી અને R2 માં ઉમેરો એટલે R2 ના નવા સ્વરૂપ તરીકે આપણને પદ મળશે. તો પહેલી હારને ગુણ્યા છે એટલે એઝ ઇટ ઇઝ -1 ગુણ્યા 1 એટલે -1 વત્તા 1 અહીંયા 0. 2 ગુણ્યા -1 -2 વત્તા 1 એટલે -1. જે ક્રિયા ડાબી બાજુ કરી એ જ જમણી બાજુ કરીએ. તો R1 ઉપર ક્રિયા કરી છે એ ઘટકો એઝ ઇટ ઇઝ 3 ગુણ્યા -1 એટલે -3 -3 -2 -5 -1 ગુણ્યા 1 1 વત્તા 1 2 ઇન્ટુ a. હવે 1 0 અહીંયા 0 અને અહીંયા 1 લાવવાનું. અહીંયા માઇનસ છે માઇનસ તો આપણે હમણાં નીકળી જશે કારણ કે માઇનસ વડે ગુણી દઈએ એટલે અહીંયા +1 થઈ જશે. એટલે હવે એ ક્રિયા કરીએ કે ભાઈ R2 ને -1 વડે ગુણીએ કારણ કે અહીંયા +1 જોઈએ છે ને આપણી પદ્ધતિ એકમ શ્રેણિક મુજબ. તો -1 વડે ગુણો તો 1 2 0. હવે 0 ને માઇનસ સાથે કઈ લેવા દેવા નહીં એટલે અહીંયા 0 રહેશે. -1 ગુણ્યા 1 1 બરાબર 3 -1 એઝ ઇટ ઇઝ -5 ગુણ્યા -1 એટલે 5 2 ગુણ્યા -1 એટલે -2 ઇન્ટુ a. એટલે આ આગળનો સ્ટેપ થયો. હવે આ સ્થાન ઉપર આપણે 0 લાવવા છે. તો 2 છે જો -2 આવી જાય તો 0 થાય. તો -2 કઈ રીતે આવશે વિચારો. આ હારને ધ્યાનમાં રાખીને માઇનસ કઈ રીતે આવશે વિચારો. -2 તો તમે જે વિચારો છો એ સાચું છે કે ભાઈ R2 ને -2 વડે ગુણી R1 માં ઉમેરો તો R1 નું નવું સ્વરૂપ મળશે કારણ કે આ બીજી હારને -2 વડે આપણે ગુણવાના છે અને પહેલી હારમાં ઉમેરવાના છે. તો એ ક્રિયા આપણે કરીએ આગળ. તો આ રીતે આપણને સાદુરૂપ મળશે કે આપણે ક્રિયા કરી છે R2 ઉપર એટલે R2 ના ઘટકો એઝ ઇટ ઇઝ 0 ગુણ્યા -2 0 એટલે અહીંયા 1 એમનેમ આવશે. 1 ગુણ્યા -2 -2 વત્તા 2 0 બરાબર R2 ઉપર ક્રિયા કરી છે એટલે 5 -2 એમનેમ બીજી હાર એઝ ઇટ ઇઝ 5 ગુણ્યા -2 -10 -10 વત્તા 3 -7 ફરીવાર 5 ગુણ્યા -2 -10 વત્તા 3 -7. બીજો ઘટક -2 ગુણ્યા -2 +4 +4 ઓછા 1 +4 ઓછા 1 એટલે +3. એટલે આ તમારો ફાઇનલ સ્ટેપ થશે. એકમ શ્રેણિકની અંદર આપણે રકમ હતી 2 3 શ્રેણિકનો રકમ 2 3 5 7 એ શ્રેણિક તરીકે આ શ્રેણિક A છે
સાથે ગુણાકાર તમને મળે છે i. એટલે આપણે એવું લખી શકીએ કે બે શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક ત્યારે જ મળે જ્યારે આ બંને છે એ એકબીજાના કેવા હોય? વ્યસ્ત. તો a ઇન્વર્સ બરાબર -7 3 5 અને -2. તો આ તમારો આપેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક થશે. ક્લિયર? હવે આ થઈ 2/2 ની વાત. તો 2/2 ના ટોટલ સ્વાધ્યાયની અંદર 14 દાખલા આપેલા છે. 2/2 ના સ્વાધ્યાયની અંદર 14 દાખલા છે. આપણે પહેલા 4 દાખલા સોલ્વ કર્યા છે. હવે હું ડાયરેક્ટ દાખલા નંબર 12 ઉપર જાઉં છું. વચ્ચેના જે દાખલા છે તમે ટ્રાય જાતે કરી શકો છો. આ જ કરવાનું છે. ડાયરેક્ટ હવે દાખલા નંબર 12 પર જઈએ. 12મો દાખલો લેવાનું કારણ એ છે કે આપણે જોઈએ કે એમાં કઈ રીતે શ્રેણિક બને છે. થોડુંક અલગ છે એટલા માટે. a બરાબર 6 -3 અને -2 1 આ રીતે રકમ આપણને આપેલી છે. આનો વ્યસ્ત શોધવાનો છે. તો આપણું જે પરિણામ છે એ પરિણામનો ઉપયોગ કરીએ. પરિણામ a બરાબર i * a. આપણે માટે a આપેલો છે 6 -3 -2 1 બરાબર i એટલે 1001 * a. હવે શરૂઆત કરીએ. તમે આ બે સંખ્યાને જુઓ તો તમને એમ થાય 2 તેરી 6 છે. અહીંયા જુઓ તો 1 × 3 3 થાય. એનો અર્થ એ થાય કે બીજી હારના 3 ગણા કરો એટલે પહેલી હાર મળે છે. તો એનો કંઈક સંબંધ છે એને ધ્યાનમાં રાખીએ તો r2 ને 3 વડે ગુણી r1 માં ઉમેરો એટલે r1 ના નવા ઘટકો મળશે. એ અનુમાન કઈ રીતે ખબર પડી? તો કે આ બે સંખ્યાઓ જોવાથી. આની કોઈ મેથડ નથી કે આવું હોય ત્યારે આનાથી સ્ટાર્ટ થાય. તમે સંખ્યાઓ કેવી આપી છે એના આધારે જજમેન્ટ લઈ શકો, જે દરેક દાખલા પ્રમાણે બદલાય. તો અહીંયા 3 ગણા હતા એટલે 3 વડે ગુણ્યા. બીજું કઈ એમાં નવું નથી. આગળ બીજી હાર સાથે ગુણ્યા છે એટલે પહેલા ઈ હારને એઝ ઇટ ઇઝ લખી દીધી. બરાબર? હવે ક્રિયા સમજીએ તો 3 × -2 -6 -6 + 6 0. 1 × 3 +3 +3 - 3 0 બરાબર. જે ક્રિયા ડાબી બાજુ કરી છે એ જ ક્રિયા જમણી બાજુ કરો. તો બીજી હાર ઉપર ક્રિયા કરી એટલે બીજી હારના ઘટકો એઝ ઇટ ઇઝ લખી દીધા છે. અહીંયા કૌંસ પૂરો કરીને સાથે એ લખી દઈએ જેથી ભૂલ ન પડે. હવે આને 3 વડે ગુણો. 0 × 3 0 એટલે અહીંયા એક જ આવશે. 1 × 3 3 3 + 0 3. હવે અહીંયા મોટો પ્રશ્ન એ છે, આપણને એવી ખબર છે કે ડાબી બાજુ જે શ્રેણિક હોય એને આપણે i માં ફેરવવાના હોય અને i નું સ્વરૂપ આવી રીતે છે 1 0 0 1. હવે ખાસ સમજજો. હવે મુખ્ય વાત આવે છે દાખલાની. i નું સ્વરૂપ 1 0 0 1 છે. હવે અહીંયા 1 0 ની જગ્યાએ 0 0 આવી ગયા. આ 0 તો ઓકે છે પણ આ 0 આપણને જોઈતો નથી. તમે ગમે એમ કરો એક હાર આખી 0 થઈ ગઈ છે. એનો અર્થ એ થાય કે તમે કદાચ આના સિવાયની કોઈ પણ બીજી ક્રિયા લાગુ કરશો, સ્તંભ વાળી કે હાર વાળી કોઈ બીજી રીતે, તો પણ કોઈ એક જગ્યાએ બંને 0 આવીને ઉભા જ રહેશે. એનો અર્થ એ થાય કે આવું જ્યારે આવે, આવું એટલે એક સાથે બે 0 એક હાર સ્વરૂપે અથવા એક સ્તંભ સ્વરૂપે આવી જાય ત્યારે આપણા માટે મુશ્કેલ બની જાય છે કે આ શ્રેણિક છે એને આપણે એકમ શ્રેણિકમાં ફેરવી શકીએ. ફરીવાર રિપીટ કરું, જ્યારે કોઈ એક હાર કે કોઈ એક સ્તંભમાં એક સાથે બે 0 આવી જાય ત્યારે આપણા માટે મુશ્કેલ થઈ જાય છે કે એ શ્રેણિકને આપણે એકમ શ્રેણિકમાં રૂપાંતરિત કરી શકીએ. તો આવા કિસ્સામાં આપણે અહીંયા એવી દલીલ આપશું કે આપેલા શ્રેણિકની એક જ હારના બધા જ ઘટકો શૂન્ય થતા હોવાથી તેને એકમ શ્રેણિકમાં રૂપાંતરિત કરી શકાય નહીં.
એકમ શ્રેણિકમાં રૂપાંતરિત કરી શકાય નહીં. માટે ફરીવાર આપેલા શ્રેણિકના એક જ હારના, અહીંયા હાર છે એટલે મેં હાર શબ્દ વાપર્યો છે. કદાચ તમારા સ્તંભમાં આવે તો અહીંયા એક જ સ્તંભના એવું લખવાનું. બધા જ ઘટકો શૂન્ય થતા હોવાથી તેને એકમ શ્રેણિકમાં રૂપાંતરિત કરી શકાય નહીં. માટે વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવશે નહીં. હવે આપણે અહીંયા એકમ શ્રેણિકમાં ફેરવી શકવા માટે બંધાયેલા છીએ કે ભાઈ ફેરવી શકવાના નથી, આપણને ખબર છે. એટલે આપણે એકમ શ્રેણિકમાં ફરે તો વ્યસ્ત મળે. અહીંયા ફરતો નથી એટલે આપણે કીધું કે વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવશે નહીં. એટલા માટે જાણી જોઈને મેં 12મો દાખલો લીધો હતો. હજી એક આવો દાખલાની અંદર થાય છે, દાખલા નંબર 14. એટલે આ દાખલો ધ્યાનથી સમજી લેજો. અને બીજી એક ખાસ વિનંતી છે, જ્યારે વિડીયો જોવા બેસો ત્યારે નોટ અને પેન લઈને બેસો. એટલે અહીંયા જે પ્રમાણે ગણાવાય છે એ જ પ્રમાણે નોટમાં લખતા જશો તો સમજવામાં સરળતા રહેશે. અને વિડીયો પૂરો થાય પછી જે દાખલા અહીંયા સોલ્વ કર્યા છે એ ફરીવાર ગણી જવા, અને જે દાખલા બાકી રાખ્યા છે સ્વાધ્યાયની અંદરના એ પ્રેક્ટિસ કરવી, કે જેથી અહીંયા પદ્ધતિ જે કઈ ચાલે છે એનો તમને વ્યવસ્થિત મહાવરો ઘર બેઠા થઈ શકે. તો હજી એક આવો જ દાખલો, આવો જ એટલે આવી દલીલ આવે તેવો. તો દાખલા નંબર 14 છે. ફરીવાર દાખલા નંબર 14 ને ધ્યાનમાં રાખો. રકમ જુઓ, ચોપડી તમારી પાસે હશે તો રકમ જોઈએ દાખલા નંબર 14 ની. તો રકમ આ પ્રમાણે છે. શ્રેણિક આપણને આપેલો છે a બરાબર 2 1 4 2. આનો વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે. તો આપણું જે પરિણામ છે એ પરિણામ લખીએ સૌપ્રથમ. તો પરિણામ a બરાબર i into a પરથી ડાબી બાજુ આપેલો શ્રેણિક 2 1 4 2, જમણી બાજુ i એટલે કે 1 0 0 1 અને એકમ શ્રેણિક a. બરાબર, સોરી એકમ શ્રેણિક નહીં, આપેલો શ્રેણિક એ રેસિડ્યુસ. હવે તમે જુઓ ફરીવાર તો 2 ના બમણા 4 છે. જેવું આગળના દાખલામાં તો 3 ગણું એવું બમણું છે. 2 ના બમણા 4 છે, 1 ના બમણા 2 છે. તો અહીંયા એવું પોસિબલ છે કે એક સાથે બે શૂન્ય આવે. કઈ રીતે? તો હું પહેલી હારને -2 વડે ગુણું અને બીજી હારમાં ઉમેરું. પહેલી હાર એટલે કે 2 1 ને -2 વડે ગુણી બીજી હારમાં ઉમેરું. તો કઈ રીતે આગળ સાદરૂપ આવશે ગણતરી કરીએ. પહેલી હારને ગુણ્યા છે એટલે એઝ ઇટ ઇઝ -2 ગુણ્યા 2 -4 +4 0. 1 ગુણ્યા -2 -2 વત્તા 2 0 બરાબર. જે ક્રિયા ડાબી બાજુ એ જ જમણી બાજુ. પહેલી હાર એઝ ઇટ ઇઝ 1 ગુણ્યા -2 -2 વત્તા 0 -2. 0 ગુણ્યા -2 0 વત્તા 1 1 ઇન્ટુ a. એટલે ફરીવાર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે બીજી હાર છે એના બધા ઘટકો કેવા થઈ ગયા છે? શૂન્ય. બધા ઘટકો શૂન્ય થઈ ગયા છે એટલે આપણે આગળની દલીલ હમણાં જોઈ હતી એ પ્રમાણે અહીંયા દલીલ આપણે એ કરી શકીએ કે એક હારના બધા જ ઘટકો શૂન્ય છે. એટલે આપણે અહીંયા દલીલ લખીએ છીએ કે અહીં ઉપરના શ્રેણિકમાં એક જ હારના બધા જ ઘટકો શૂન્ય છે, જેથી તેને એકમ શ્રેણિકમાં ફેરવી શકાય નહીં. બરાબર, આને એકમ શ્રેણિકમાં આપણે ન ફેરવી શકીએ માટે અહીંયા નીચે જગ્યા નથી એટલે લખું છું. માટે આપેલ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. આપેલ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. એટલે જ્યારે
આવી પરિસ્થિતિ થાય ત્યારે તમારે આ રીતે દલીલ કરીને જવાબ લખવાનો રહેશે. તો સ્વાધ્યાય 3.2 માં 1 થી લઈ અને 14 દાખલા 2x2 ના છે, જેને એકમ શ્રેણિક વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે. હવે પછીના 3 દાખલા છે 15, 16 અને 17 એ 3x3 ના છે. તો એને હવે જોઈએ. 2 દાખલા અહીંયા સોલ્વ કરીએ અને 1 અથવા 2 અને બાકીનો જે વધે તમે જાતે ઘરે ટ્રાય કરજો. ન આવડે તો મને પૂછી લેજો.